ભાવનગર 15 લોકસભાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી આજે હાથ ધરવામાં આવી હતી, જેમાં આજે 5 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જે અંગે વિસ્તૃત માહિતી આપતા ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા જણાવ્યું હતું કે 15 ભાવનગર લોકસભા મત વિભાગમાં ભરાયેલા 19 ફોર્મની ચકાસણી કરવામાં આવી. એમાં જુદા જુદા 5 ફોર્મ એવા હતા કે જે જુદા જુદા કારણસર અમાન્ય રહ્યા છે. એક ઉમેદવાર આપણે આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે વાંધો આવેલો છે, એટલે એમણે પોતાના વાંધાનો જવાબ આપવા માટેનો સમય માગ્યો છે, એટલે એમના પૂરતી સુનાવણી આવતીકાલે રાખવામાં આવેલી છે. કહેવું છે વાંધેદારનું એવું કહેવું છે કે એફિડેવિટમાં વિસંગતતા છે. ઉમેદવાર એવા હતા કે જેણે 10 ટેકેદારોની સહીથી દરખાસ્ત કરવી જોઈએ એ નહોતી કરી. એક ઉમેદવાર એવા હતા કે જેનું એક દરખાસ્ત કરનારા એવા હતા કે જે આપણી લોકસભાના વોટર નહોતા. પછી એક ઉમેદવાર એવા છે કે જેના એફિડેવિટની અંદર ક્ષતિ હતી. આ રીતના જુદી જુદી ક્ષતિઓને કારણે એમના ઉમેદવારી પત્ર રદ કરેલા છે.